તો આપણો આ બ્લાઉઝ તો કટિંગ થઈ ગયો છે. હવે આપણે એને સ્ટીચ કરી લઈએ. તો સૌ પહેલાં શું કરવાનું છે, આ પાછળનો ભાગ લેવાનો છે. અને અહીંયા આપણે પાછળના ડાટ ભરવા માટે અહીંયા કટ તો આપેલો જ હતો. હવે કટમાં કેટલા ડાટ લેવાના છે, આ જે કટ છે ત્યાંથી આપણે 4.5 થી 5 ઇંચનો ડાટ લેવાનો છે. આવી પેન્સિલ આવે છે કે જે ઇસ્ત્રી કરો ને એટલે વિખાઈ જાય, અથવા તો આ ચોક છે, ગમે એનાથી પહેલા આપણે આ રીતે નિશાની કરી લઈએ. તો હું આ 4.5 ઇંચનો ડાટ લઉં છું અને આ રીતે તો આ ડાટ હું અહીંયા સુધી લઈશ. એવી જ રીતે બીજી બાજુ, કે જેથી કરીને બંનેના ડાટના માપ સરખા આવે. આ 4.5. તો સૌથી પહેલા આપણે અહીંયા ડાટ ભરી લેશું અને અહીંથી 1/2 ઇંચ આ રીતે પહેલા લાઈન કરી લેવાની અને હવે આના ઉપર સિલાઈ મારવાની. એવી જ રીતે આપણે બીજો ડાટ, તો આપણે અહીંયા અને અહીંયા બે જગ્યાએ ડાટની સિલાઈ મારી લેશું. તો આપણે આ રીતે લઈ લીધી છે. તો પાછળના ભાગમાં ડાટ ભરાઈ ગયા છે. તો હવે આગળના ભાગમાં આપણે ડાટનું માર્કિંગ કરી લઈ અને આમાં પણ ડાટ ભરી લઈ. તો સૌ પહેલા તો આ બંનેને આ રીતે સામસામા રાખો. પહેલા એક લીટી ગમે ત્યાં આમ કરી લો એટલે ખબર પડે કે આ જ બાજુ ડાટ ભરવાના છે, એટલે એક જ બાજુના બે ભાગ ન થઈ જાય. તો હવે આપણે આ બાજુ ડાટની સાઈન આમાં આ બાજુ કરવાની છે, આમાં આ બાજુ કરવાની છે. તો આપણે આમાં ડાટની સાઈન કરી લઈએ. હવે આ ડાટ આપણે લીધો તો જે વચ્ચે વાળો ડાટ છે એ લીધો તો ઉપરથી 11 ઇંચ. તો આ 11 ઇંચ અને ત્યાંથી બે બાજુ 0.75, જેવી રીતે આપણે કાગળમાં લીધા હતા ફર્મો બનાવતી વખતે, એવી રીતે બે બાજુ 0.75 આ રીતે લઈ પેલા વચ્ચે પછી 0.75 આ બાજુ અને 0.75 આ બાજુ. હવે આજા ડાટ પૂરો થયો ત્યાંથી આપણે 0.75 અહીંયા અને અહીંથી ત્રણેય બાજુ 1.25 1.25 એટલે આ 1.25 આ બાજુ, 1.25 આ બાજુ અને 1.25 આ બાજુ. આ ત્રણ ડાટના આપણે આ રીતે માર્કિંગ કરી લઈએ. આ ડાટનું માર્કિંગ કરવામાં મેં ચોક લીધો, જુઓ ચોકથી પણ થાય એવું નથી કે પેન્સિલ જ જોઈ. અને આ ડાટ ને આટલો લેવાનો છે, બે બાજુ 0.75 અહીંયા આવતા ડાટ પૂરો 0.25 નો ડાટ છે એ પણ એવી જ રીતે આ રીતે જે લાઈન દોરી છે એવી જ રીતે અહીંયા સુધીનો છે. તો ત્યાં આવતા આ રીતે પૂરો થઈ જાય. આ ત્રણેય 0.25 ના જ કરવાના છે, 0.25 વાળો આ ત્રણે કરવાના છે 0.25 વાળા. તો અહીંથી 0.25 લીધું. આના ઉપર હવે આપણે પેલા આ બાજુ એક બાજુ ડાટ થઈ ગયા છે, આવી જ રીતે આપણે આ બીજા ભાગમાં પણ ડાટની નિશાન કરી લેવાના છે. તો આપણે હવે આમાં સિલાઈ કરી લઈએ. પેલા આના ઉપર નિશાન કરી લઈએ. તો આપણા બંને બાજુ ડાટ ભરાઈ ગયા છે અહીંયા સુધી. પણ જુઓ અહીંયા આવતા તો આ ડાટ અહીંયા પૂરો થઈ જવો જોઈએ. આખો ભાગ આવી રીતે કટોરી નીચે ઉપસી જશે. પાછળના ભાગમાં પણ ડાટ ભરાઈ ગયા છે
અને આગળના ભાગમાં પણ ભરાઈ ગયા છે. તો હવે એને આપણે ખભા જોઈન્ટ કરી લેશું. જો આ ડાટ ભરેલો ભાગ આ બાજુ છે, એવી જ રીતે આ ડાટ ભરેલો ભાગ આ બાજુ છે, અને બંને સીધા ભાગ અંદર છે, અને ગળા બંનેના આ રીતે સામસામા છે. તો આવી રીતે આપણે ગોઠવી લેશું. અને હવે આપણે અહીંયા ખભાની સિલાઈ કરી લેશું, અહીંથી અહીંયા સુધી અને અહીંથી અહીંયા સુધી. તો આપણે હવે આમાં ખભા જોડી લઈએ. તો આ રીતે આપણે ખભા જોડી લીધા છે. બંને રીતે ખભા બંને બાજુ જોડાઈ ગયા છે. હવે આપણે આ બાય છે એમાં જો અહીંયા કટ આપેલા જ છે, અહીંયા અને અહીંયા. હવે આપણે આને પટ્ટી વાળવાની છે. બાયમાં પણ આવું એક સરખું કાપડ હોય જે બંને બાજુ આ એક જ છે અને બંને બાજુ સરખું દેખાય. આ રીતનું હોય ને તો પહેલાથી જ આપણે આમાં લાઈન કરી નાખી. જેમ કે આ બાય છે તો આમાં પહેલેથી જ આમ લીટી કરી નાખવાની કે ભાઈ આ બાજુ વાળવાનું છે. આ હવે એક સરખું કાપડ જે ઊંધું અને સીધું સરખું દેખાતું હોય તો આમાં આ સાઈન જરૂર કરી લેવાની, જેથી કરીને એક જ બાજુની બાય ના થઈ જાય. નહીતર આ પટ્ટી તમે આમ વાળો અને આ પટ્ટી પણ આમ વાળો તો બંને એક બાજુની થઈ જાય. એટલે એના માટેથી આપણે શું કરવાનું, પહેરેથી જ આવી સાઈન કરી નાખવાની કે ભાઈ આ બાજુ પટ્ટી વાળવાની છે. તો હવે આપણે આ પટ્ટીને આ રીતે આ બાજુ વાળશું અને આને આ બાજુ. પટ્ટી કેવી રીતે વાળવાની છે, અહીંયા સુધી લીધું આ કટ સુધી, અને અહીંયા સેજ પટ્ટી આમ વાળવાની છે, આમ અને આમ આ રીતે, અને અહીંયા સિલાઈ કરવાની છે. એવી જ રીતે આ બાજુ. તો આપણે પેલા આ પટ્ટી વાળી લઈએ. તો આપણે આ બાયને પટ્ટી વળી ગઈ છે, બંને બાજુ પટ્ટી વાળી દીધી છે. તો આપણે હવે આમાં લગાડી દઈશું. આ સીધો ભાગ છે, આવી રીતે બાય મૂકો ને એના પહેલા એક વખત આવી રીતે કરી અને જોઈ લેવાનું કે પટ્ટી વાળ્યા પછી ચારે ભાગ સરખા જ છે ને. તો હા, નતર પટ્ટી નાની મોટી સેજ વળાઈ ગઈ હોય તો અહીંથી બાય નાની મોટી થઈ જાય. પણ ના, આ બંને બાજુ પટ્ટી વાળ્યા પછી બરાબર જ છે. બંને સીધા ભાગ ઉપર રાખી દે. હવે આ સીધો ભાગ છે તો વધુ કાપેલો બાયનો ભાગ આગળ રહેવો જોઈએ. તો આ ભાગ આગળ રહેશે આવી રીતે, આ ભાગ આગળનો છે એટલે આ ભાગ આગળ રહેશે આવી રીતે. તો આ ઉપરની બાય રહી એ આ બાજુના ભાગની થઈ, આ બાજુના ભાગની આ વધુ કાપેલો ભાગ નીચે વયો ગયો પાછળના ભાગમાં. એવી રીતે નથી કરવાની, આપણે આગળ રાખવાની છે. તો આવી રીતે આગળ. તો આ બાય આ બાજુની થઈ તો આ લઈ લીધી અને આ બાયની કાઢી લીધી અને એ ઓલી બાજુમાં લાગશે. તો આપણે આ બાયને આવી રીતે રાખી અને આ બંને ભાગને જોડવાના છે. હવે સિલાઈ નીચેની બાજુ છે, આ બાજુ છે સિલાઈ. તો આને આવી રીતે પકડી લેવાની. ન ફાવે શરૂઆતમાં તો પેલા હાથથી ટાંકા લઈ લેવાના, ટાંચણી લગાડી દે અને એક વખત આ બાય જોઈ લેવાની કે આમાં પૂરેપૂરી થઈ જાય છે ને, ઘટતી કે વધતી નથી ને. આપણે માપથી બાય કાપેલી હોય તો લગભગ તો વધઘટ ના થાય. પણ આ મૂકતી વખતે એકેય ભાગને ખેંચવાના નથી કે એકેય ભાગને ઢીલા નથી મૂકવાના. આ બરોબર આવી જાય છે. તો આપણે આ રીતે બાય લગાડી લેશું અને મૂકતી વખતે બાય આમ ઉપર રહે ને એવી રીતે સિલાઈ કરવાની, બરાબર. અને એકેય ભાગને ખેંચવાના નહીં અને એકેય ભાગને ઢીલા નહીં મૂકવાના. તો આપણે પેલા આ બાજુ બાય લગાડી દઈ, પેલા આ બાયની સિલાઈ કરી આવી. તો આપણે આ બ્લાઉઝમાં બાય લગાડી દીધી છે, આ રીતે બાય લાગી ગઈ છે. અને પેલા સાઈડની સિલાઈ કરી લઈએ. સાઈડની સિલાઈ આ જે છે ને, પેલી જે સિલાઈ કરીને આપણે કવર સિલાઈ કરવાની હોય છે. તો આપણે જે પેલી સિલાઈ કરીને એ એકદમ સીધી બાજુ, જુઓ સીધી બાજુ સિલાઈ કરવાની છે. કવર સિલાઈ જેને કરવી હોય તો સીધી બાજુ પેલા સિલાઈ કરવી પડે. અને પછી જો અહીંયા પણ બંને છેડા મળી જાય છે અને અહીંયા પણ
આ બંને છેડા મળી જાય છે. જ્યારે સિલાઈ કરી ત્યારે આ જે બાયનો ભાગ છે, આ જે સિલાઈ છે એ આ રીતે બાય બાજુ રાખવાનું, સિલાઈ કરવાની. જો સીધી બાજુ કરું છું સિલાઈ, હું ધ્યાનથી જોઈ લો, આ સીધી બાજુ છે અને આ બાજુ હું સિલાઈ કરું છું, પણ એકદમ તોછડી, સાવ આટલી નજીક, આટલી નજીક, સાવ તોછડી સિલાઈ જે કહીએ ને આપણે કે તોછડી સિલાઈ કરવાની, એવી રીતે આ તોછડી સિલાઈ કરવાની. સાવ આ કાપડ ખાલી જરીક દબાઈ એટલે અહીંયા સુધી કરવાની છે. તો આપણે પેલા આ સિલાઈ કરી લઈએ. તો આ રીતે આવી રીતે તોછડી સિલાઈ લગાવી લીધી છે. હવે જો ક્યાંય નાના મોટું હોય, ઊંચા નીચું હોય, આવા દોરા બહાર નીકળ્યા હોય તો આપણે એવી આવી રીતે એક કાતરથી બધું ઝીણું ઝીણું કાપી લેવાનું, જેથી કવર સિલાઈમાં બહાર ન નીકળે. એવી જ રીતે બીજી બાજુ પણ હવે આપણે ગાજ પટ્ટી અને બટન પટ્ટી લગાવશું. આ છે ગાજ પટ્ટી અને બટન પટ્ટી. આ લંબાઈ એની આ પટ્ટી જેવડી છે, જેવડી આ પટ્ટી છે, અને પહોળાઈ છે 3 ઇંચ, 3 થી 3.25 ઇંચની હોય તો ચાલે. એટલે આ ગાજ પટ્ટી અને બટન પટ્ટી. ગાજ પટ્ટી અને બટન પટ્ટીના માપ, કમરની પટ્ટીના માપ, ગળા પટ્ટીના માપ, ગોટ પટ્ટીના માપ, એ બધા જ માપનો આખો એક મેં વિડીયો બનાવેલો છે, સ્પેશિયલ આનો જ, કેવી રીતના લગાવવી અને કેવી રીતના શું માપથી કાપવી, આખો એનો ખાલી એક પટ્ટીઓનો જ વિડીયો છે. તો એ પણ કેપ્શનમાં છે, તમે જોઈ લેશો. આ રીતે આ પટ્ટી છે એને બટન પટ્ટી કહેવાય. જે આપણે જ્યારે બ્લાઉઝ પહેરીએ ત્યારે એ જમણી બાજુ આવે. હા, અમને તો એવું શીખવાડતા કે જમણી ઝૂલતી ને ડાબી ડૂલતી, જમણી આવી રીતે. પેલા અહીંયા સિલાઈ કરશું આ રીતે, અને પછી એના ઉપર આ રીતે આમ સેજ પટ્ટી વાળી, અને જ્યાં સિલાઈ આવી ને એના ઉપર જ આવી રીતે. તો જો અહીંયા પટ્ટી મૂકી દીધી છે અને બાજુમાં મેં બીજી સિલાઈ કરી લીધી છે. એટલે આ જમણી ઝૂલતી એટલે કે બહારની સાઈડ રહે. હવે ડાબી બાજુ એટલે કે ગાજ પટ્ટી. તો આ પટ્ટીને આ રીતે ડબલ કરી લેવાની છે. ડબલ કરી અને આમ સીધી સિલાઈ કરી લેવાની છે. સીધી સિલાઈ કરી અને પછી આમ કરી અને પટ્ટી ઉપર ધાર સિલાઈ મારવાની છે. તો પહેલા હું આ રીતે સિલાઈ મારી અને ધાર સિલાઈ મારી લઉં છું. તો જો પહેલા પટ્ટી મોઢેમાં લગાવી અને પછી એના ઉપર આ રીતે ધાર સિલાઈ મારી. હવે આ પટ્ટીને આખે આખે આમ વાળી દેવાની છે. આ થઈ બટન પટ્ટી અને આ થઈ ગાજ પટ્ટી. અત્યારે આઈ હૂક કરી છે તો હૂક આમાં લાગશે અને આમાં આઈ લાગશે. તો આપણી આ ગાજ પટ્ટી અને બટન પટ્ટી મૂકી દીધી છે. હવે આપણે ગળા પટ્ટી મૂકશું. ગળા પટ્ટી માટે આ ઉરેપ પટ્ટી છે, એને આપણે જોડવાની છે. હવે જોડવાની છે કેવી રીતે એ જોઈ લો. જો આ રીતે. તો આમ સિલાઈ મારતી વખતે એક આ છેડો થોડોક આગળ રહે અને ઉપરનો છેડો આ બાજુ, આ બંનેના છેડા આવી રીતે થોડા થોડા બહાર રહેવા જોઈએ. એવી રીતે આપણે અહીંયા સિલાઈ મારવાની છે. તો એ રીતે હું આ બધી પટ્ટીઓ જોડી લઉં છું. તો આ ગળા પટ્ટી જોડી દીધી છે. જોડ્યા પછી જો આ સીધે સીધે આમ લાગવી જોઈએ. હવે આપણે એને લગાવશું. આ પટ્ટીને આ રીતે આમ વાળી દેવાની છે અને આ જે આનો સીધો ભાગ હોય એ નીચે રહે અને આ જે હાંધાવાળો ભાગ છે એ ઉપર રહે. એવી રીતે આમ
અહીંથી આ થોડીક પટ્ટીને આમ આગળ રાખવાની છે અને અહીંયા આ રીતે મૂકવાની છે. પટ્ટી મૂકતી વખતે સેજ બહુ નહીં પણ આમ સેજ ખેંચવાની છે. આ પટ્ટી મૂકતી વખતે એક બીજું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઝાઝા થોડી ન આવી જોઈએ કે ઘડીક વાર ઝાઝું સિલાઈમાં આવી ગયું, ઘડીક વાર થોડું આવી ગયું, એવું નહીં. એક ધારી એક જ સરખી આમ સિલાઈ આવવી જોઈએ તો પટ્ટી વધારે સારી આમ મુકાશે અને વધારે સારું દેખાશે. તો આપણે આ પટ્ટી મૂકી લઈ આ રીતે. તો આપણે આ ગળા પટ્ટી લાગી ગઈ છે. તો આપણે જો ગળાપટ્ટી પાછળ થોડીક અહીંયા દેખાય એવી રીતે રાખવી હોય, દેખાય એવી રીતે કે ભાઈ એટલી ભલે દેખાતી, તો શું કરવાનું, આ પટ્ટીને પહેલેથી સેજ આ રીતે આમ વાળી દેવાની, સેજ જ અમથી આમ, જરીક જ અમથી આમ, અને પછી આમ વાળી અહીંયા નહીં અને અહીંયા જ્યાં સાંધો દેખાય છે ને અહીંયા ત્યાં સિલાઈ મારવાની. અને એવું છે કે નહીં ભાઈ મારે આખી અંદર વાળી દેવાની છે તો પછી આ રીતે આમ પટ્ટી વાળી અને આખી આ રીતે અંદર વાળી દેવાની, બધી જ આમ. તો આ રીતે થશે. અને સેજ દેખાડવી હોય તો હું અત્યારે આ રીતે રાખું છું. તો આ રીતે મેં જો એકદમ પતલી પટ્ટી વાળી દીધી છે છેક સુધી. હવે આ સિલાઈને હું આમ વાળીશ અને આ જે સિલાઈ હોય ને એની ઉપર આને આમ કવર કરવાની છે, આમ આ બાજુ આ સિલાઈને આ રીતે આમ કવર કરવાની છે. અને હવે સિલાઈ આ બાજુથી મારવાની છે. અહીંયા તમે મારો તો નાની મોટી આવે, ઘડીક અહીંયા આવે, ઘડીક અહીંયા આવે, એના કરતા આ બાજુથી મારવાનું. અને આ રીતે આમ પકડી રાખવાનું, સેજ ખેંચવાનું અને આ બાજુથી સિલાઈ મારવાની, અહીંયા એક્ઝેક્ટ અહીંયા. તો આ રીતે પટ્ટી મુકાઈ ગઈ છે, પાછળ આ રીતે અને આગળ આ રીતે. જો આવી રીતે સિલાઈ કરવાની છે. અહીંયા પણ નહીં પણ અહીંયા આ રીતે વચ્ચે આવે. તો આપણે કમરની પટ્ટી મૂકી દઈએ. આ ભાગને આપણે અહીંથી 1.5 ઇંચ આવી રીતે આમ ત્રાસો કાપ્યો હતો, પણ સિલાઈ માર્યા પછી જુઓ આ સીધી જ લીટી દેખાય છે, સીધી લીટીમાં જ દેખાય છે. આ ભાગ રહ્યો અહીંથી થોડીક આમ આગળ રાખવાની છે અને આ રીતે મૂકી દેવાની છે. આપણે હવે અહીંયા સિલાઈ મારી, કમરમાં પટ્ટી લાગી ગઈ છે. હવે આ પટ્ટીની ઉપર ધાર સિલાઈ કરવાની છે. ક્યાં? અહીંયા ધાર સિલાઈ લાગી ગઈ છે. હવે આપણે પટ્ટીને વાળવાની છે. તો પહેલા આમ રીતે આમ વાળશું અને પછી આવી રીતે આમ અને આમ દેશું. તો અહીંયા પણ જે અનફિનિશ દેખાય એ ન દેખાય, જુઓ આ રીતે. તો હવે આપણે અહીંયા સિલાઈ મારી દઈશું, પહેલા આમ અને પછી આમ. તો પહેલા આ સિલાઈ મારી લઈએ. તો આપણે આ રીતના પટ્ટી વાળી દીધી છે અને હવે ફિટિંગ સિલાઈ મારશું. કમરમાંથી માપી લેવાનો છે. જેમ કે મારી કમર છે 34, તો આ રીતે આવે છે 39 જોઈને મારે રાખવાની છે 34, એટલે 5 ઇંચ મોટું થયું આ બ્લાઉઝ મારી કમર કરતાં. તો 5 ઇંચ મોટું થયું તો અહીંયા આપણે કેટલું ભરીએ તો 5 ઇંચ નાનું થઈ જાય. તો આ કાપડ બેવડું થયું. આપણે સિંગલમાં 5 ઇંચ મોટું છે તો બેવડું કર્યું તો 5ના અડધાથી 2.5, પણ બે બાજુ આપણે લેવાનું છે તો 2.5ના અડધા પણ 1.25. તો આપણે અહીંયા 1.25 લઈ લેવાનું. હવે એવી જ રીતે અહીંયા પણ 1.25 અને આ રીતે 2-3 જગ્યાએ આવી રીતે 1.25ના માપ લઈ લેવાના. અહીંયા આ 1.25 આ રીતે. અને હવે અહીંયા
અહીંયા મારી મોરીનું માપ છે 10.5, 10.5 તો આવશે 5.25, 5.25 તો 5.25 અને અહીંયા તો આ લગભગ બધે 1.25 ઇંચ જેટલું જ સિલાઈમાં આવશે. અને અહીંયા વચ્ચેનો જે મિડલ ભાગ હોય ત્યાં મારું માપ છે 12 ઇંચ તો અહીંયા આ 12 ઇંચ અને અહીંયા લીલી કરી લીધી. અને અહીંયા મારું છે 13.5 ઇંચ. અહીંયા મારું માપ છે 13.5 ઇંચ તો આ 13.5 ઇંચ. અને હવે આ બધી લાઈનને આ રીતે આમ ભેગી કરી નાખી. તો આ રીતે પહેલાં લાઈન કરી લીધી. હવે આપણે અહીંયા નહીં પણ આપણે અહીંયા સિલાઈ મારશું. એક આવી જ રીતે બીજી બાજુ પણ આપણે 1.25 સિલાઈ મારી લેશું. બ્લાઉઝની બંને બાજુ મેં આ રીતે સિલાઈ મારી લીધી છે. હવે શું કરવાનું છે, આ એક સિલાઈ કરેલી છે. હવે અહીંયા બીજી સિલાઈ, અહીંયા એક સિલાઈ અને એક અહીંયા સિલાઈ, આ રીતના 2-3 સિલાઈ કરી લેવાની. એટલે જ્યારે ખોલવાની જરૂર પડે ત્યારે આ રીતે સિલાઈ ખોલી શકાય. અને વધારે ઢીલું પડે તો અહીંયા એક ફિટિંગ સિલાઈ, આને ફિટિંગ સિલાઈ કહેવાય. તો અહીંયા આપણે 3 સિલાઈ આ બાજુ અને 3 સિલાઈ પેલી બાજુ. જો આપણે આ કવર સિલાઈ આને કહેવાય કે જો આ બાજુ પણ સિલાઈ નથી દેખાતી અને આ બાજુ પણ નથી દેખાતી. એટલે આપણે જે સીધી બાજુ સિલાઈ કરી એના હિસાબે જો અહીંયા કવર સિલાઈ થઈ. તો હવે આપણે આ બંને બાજુ આવી રીતે 3 સિલાઈ મારી લે. અહીંથી મારવાની શરૂઆત કરવાની છે. અહીંથી આ એક છે, હવે એક બીજી અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. આ રીતના 3 સિલાઈ બંને બાજુ મારી લેશું. તો આ રીતે મેં બંને બાજુ બીજી 3 સિલાઈ લગાડી દીધી છે. અને આપણે બ્લાઉઝને સીધો કરી લઈ. જો બ્લાઉઝ રેડી થઈ ગયો છે. અને આવી જ રીતે બ્લાઉઝ બનાવશો તો પરફેક્ટ ફિટિંગ આવી જશે. મેં ઘણા લોકોને શીખવાડ્યું છે અને આ જ કેલ્ક્યુલેશનથી બધાને સરસ ફિટિંગ આવી જ ગયું છે. તમે પહેરશો એટલે તરત ફિટિંગ આવી જશે. ઘણા સ્ટુડન્ટે આ રીતે ફોર્મા બનાવી અને આ રીતે પોતાના બ્લાઉઝ સીવા છે અને બીજાને પણ સીવા છે અને બધાને પરફેક્ટ ફિટિંગમાં આવી જ જાય છે. ક્યારેય એવું નથી બન્યું કે એને ફિટિંગમાં ન આવ્યું કે ન થયું, એવું ક્યારેય નથી બન્યું. હા, ક્યારે આવું થાય કે કદાચ એને કેલ્ક્યુલેશનમાં ભૂલ કરી હોય અથવા તો એને માપ લેવામાં ભૂલ કરી હોય. બસ આ 2 જ કારણ હોઈ શકે જો એને બ્લાઉઝનું ફિટિંગ ન આવે ને તો. બાકી આ રીતે કેલ્ક્યુલેશન પ્રમાણે બ્લાઉઝ કરે એટલે ફિટિંગ આવી જ જાય. આઈ અને હૂક કરી લેશું. અને એનો પણ હું વિડીયો બનાવીશ. મારા જે બ્લાઉઝ હોય ને એમાં આઈ અને હૂકના આ બાજુ કે દોરા ન દેખાય. આ મારો બનાવેલું બ્લાઉઝ છે. તમને ક્યાંય ગાંઠ પણ નહીં દેખાય અને ક્યાંય દોરા પણ નહીં દેખાય. ક્યાંય તમને ગાંઠ નહીં દેખાય. અહીંયા સ્ટાર્ટ કર્યું ત્યાં ગાંઠ છે અને પૂરું કર્યું ત્યાં ગાંઠ છે. તો આ રીતના આઈ અને હૂકનો પણ વિડીયો હું બનાવીને મૂકીશ કે આ રીતે એકદમ સરસ ફિનિશિંગવાળું આ લાગે એવા આઈ હૂક કેવી રીતે કરવા.